રોજના કર્મ રચના થોડી ક્ષણો માટે લૌકિક વાતોને છોડી એલૌકિક હરિના નામનો યાદ કરીએ. ચિત્તને હરિના ચરણોમાં પરોવતા, વાણીને પવિત્ર કરતા, બે ઘડી માટે સભી ભાવ से सभी प्रेमी से
Radhe Govinda
महापुराण की जय। रवेची मात की जय। राजबाई मात की जय। आवड़ मात की पिठाड़ मात की बिलेश्वर महादेव की पंचदेव धाम की गुरुदेव भगवान की धरती मात की गौ माता सनातन धर्म की आज के आनंद की ओ नमः नमः पार्वती पति हर हर महादेव। પ્રથમ ભાગવત મહાપુરાણના ચરણોમાં સાદર કોટી પ્રણામ. તદુપરાંત જેમના સાનિધ્યની અંદર આપણે બધા જ બેઠા છીએ એવામાં જગદંબા માં રવિજીના ચરણોમાં સાદર કોટી પ્રણામ. નામી અનામી સર્વ દેવી દેવતાઓના ચરણોમાં સાદર કોટી પ્રણામ. સર્વ અદ્વૈત આત્માઓના ચરણોમાં સાદર કોટી પ્રણામ. જેમની ગોદમાં આપણે બેઠા છીએ ગઢવીરના ભગવાન દત્તાત્રેયના ચરણોમાં સાદર કોટી પ્રણામ. પધારેલા સર્વ ભદેવ ગણોના ચરણોમાં સાદર કોટી પ્રણામ. સત્સંગની અંદર સર્વ સાધુ સંતોના ચરણોમાં સાદર કોટી પ્રણામ. સર્વ ભક્તોના હૃદયમાં વસેલા પરમાત્માને સાદર કોટી પ્રણામ. व्यास की ओर से आप सभी भक्तों को जय श्री कृष्ण, जय श्री राम, जय जय श्री राधा, जय जय श्री राधे. ओम नमो नारायण. तो आओ परम आनंददायी આધ્યાત્મના ચરણોનું ચિંતન
ચિંતન કરતા પરમ ગંગા એ ભાગવત પુરાણના ચરણોનું વંદન કરતા ભાગવત ગંગાની અંદર આપણે બધાએ ડૂબકીઓ મારી જે મનને પવિત્ર કરનારું મનને સ્વસ્થ કરવાનું કોઈ સાધન હોય એ આ ભગવાનની ગાથા પરમ પવિત્ર ભગવાનનો સત્સંગ જે આપણા મનને પવિત્ર ને પાવન બનાવે. કાલના માધ્યમની અંદર ખૂબ જ અદ્ભુત એ ભગવાન બાલકૃષ્ણની લીલાઓનું વર્ણન શ્રવણ આપણે બધાએ કર્યું. ભગવાનની આ કથા કેવી છે કે જેનું નામ મંગલ, જેનું ધામ મંગલ, જેનું આચરણ મંગલ, હરિના સત્સંગમાં બેસીએ એટલે પ્રથમ આપણે બધાએ હાથ જોડી અને ભગવાનનું મંગલાચરણ કરીએ. શા માટે? તો કે મનની અંદર વિષયો ભર્યા હોય, આધિ વ્યાધિઓ ઉપાધિઓ ભરી હોય, મનની અંદર ક્યાંક દ્વેષ ભર્યો હોય, એ દ્વેષને કાઢવા માટે, એ ક્રોધને કાઢવા માટે, આધિ વ્યાધિઓને હૃદયમાંથી દૂર કાઢી હાથો દ્વારા હરિનું વંદન કરી, આંખ દ્વારા ભગવાનની ઝાંખી કરી, મુખ દ્વારા હરિના નામનો આશ્રય કરી અને પ્રથમ આપણે આપણા હૈયાને સ્વસ્થ બનાવીએ. હૈયું જો નિર્મળ બને તો હરિની કથામાં એક ચિત્તે એનો આનંદ લઈ શકીએ. જ્યાં સુધી હૈયું મત્સરથી ભર્યું હોય, આ જગતના વિષયોથી ભર્યું હોય, ત્યાં સુધી હરિની કથામાં આનંદ આવે નહીં. ને માટે આપણે પ્રથમ હરિને વંદન કરી અને કહીએ, હરિ તમારા ચરણોમાં અમે બેઠા છીએ. તમારું નામ મંગલ, તમારું દાન મંગલ, એવા તમારા નામનો આશ્રય કરી પ્રથમ તમારું અમે મંગલાચરણ કરી ચિત્તને હરિના ચરણોમાં પરોવીએ. હરિને વંદન કરતા, હરિની ઝાંખી કરતા, હૃદયમાં હરિનું પ્રાગટ્ય થાય ને ભક્તિ રૂપી હૃદયમાં હરિનું જ્યાં પ્રાગટ્ય થાય ત્યાં જગતના વિષયો ભૂલાઈ જાય ને માત્ર આનંદ છવાઈ જાય. પ્રથમ પણ કહ્યું કે હરિની કથા ભગવાનના ચરણોમાં પ્રેમને જગાડનારી પરમ હંસોની ગાથા, હરિની કથા
એ ભાગવતની ગાથા ગમે એવો નાસ્તિક જીવ હોય પણ એકવાર હરિના સાનિધ્યમાં આવીને બેસી જાય, બે ચાર શબ્દો એ હરિના સત્સંગના શ્રવણ કરી લે, એ બેઠેલો નાસ્તિક જીવ પણ આસ્તિક બની જાય, હરિમાં એને પ્રીતિ થઈ જાય. એવું આ ભગવાનનો સત્સંગ બહુ દુર્લભ, પણ જેના ઉપર હરિની કૃપા થાય, જેના ઉપર માં જગદંબા આદ્યા શક્તિ રવેચીની કૃપા થાય, એને આવું પરમ ધામ હરિની શરણ મળે. બાકી તો આમંત્રણ તો ઘણાને મળ્યું હશે પણ ભાગમાં હોય આવી શકે. જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે આ ભાગવત મળે, ત્યારે આવા ભગવાનનો સત્સંગ મળે. માનવ દેહ મનુષ્યનું ભગવાને શરીર આપ્યું હોય, એમાં પણ આવો હરિનું સાનિધ્ય ભગવાન આપે, સંતોનો સંગ આપે, જગદંબાની અસીમ કૃપા આપે. તદુપરાંત કહેવાય કે જીવનમાં જગતના વિષયો ફીકા લાગે, એકવાર જે હરિરસને ચાખી લે, ભગવાનના નામને ચાખી લે, એને પછી આ જગતના વિષયો ફીકા લાગે. સાચો આનંદ હરિના ચરણોમાં, સાચી શાંતિ ભગવાનના સત્સંગમાં. જો આનંદ સંત ફકીર કરે, આનંદ ના અમીરીમાં. જે સંતો કહેવાય કે હરિના ભજનમાં એટલા મજબૂત હોય, હરિના નામમાં એટલો એમનો આનંદ હોય કે એમની સામે જગતના ગમે એવો અમીર આદમી હોય પણ એ સુખ ફીકું લાગે. એવો અદભુત હરિનામનો આનંદ, હરિનામનો સત્સંગ. આપણે બધાએ ભાગ્યશાળી છીએ કે આપણા બધાને બાપા દ્વારા કરાયેલું આ ભવ્ય અને દિવ્ય આયોજનમાં સહભાગી થઈ હરિની કથાનો લાભો મળી રહ્યો છે. 5 દિવસ તો વ્યતીત પણ થઈ ગયા. 6થો દિવસ આનંદના દિવસો ક્યાં વ્યતીત થઈ જાય એનું આપણને ધ્યાન પણ રહેતું નથી. 6થો દિવસ અર્થાત ભગવાન દ્વારિકાધીશ અને મારુક્ષ્મણીના દીવાની ઝાંખીનો દિવસ. ઘરની અંદર તો દીકરા દીકરીના વિવાદો કરાવતા હોઈએ, લૌકિક પ્રસંગમાં ભાગ તો લેતા જ હોઈએ, પણ આજ તો ભગવાને અવસર આપ્યો
અલૌકિક જગતપતિ જગદીશના વિવાનો આનંદ જાનકી કરવાનો પરમાત્માએ આપણા ભાઈને અવસર આપ્યો. કાલના માધ્યમની અંદર અનેકો આપણે લાલાની બાળ લીલાઓનું વર્ણન શ્રવણ કર્યું. જગતપતિ આખા જગતને ચલાવનાર એ ગોકુળની ગલીઓમાં ચાલતા શીખે એ માયા યશોદા એમાં નંદરાણી કેટલા જન્મની કમાણી માં યશોદા જગતનો નાથ કહે તને માણી રે માણી. કેટલા ભાવની કમાણી ભેગી થઈ હશે ત્યારે જગતના નાથ એ નંદ બાબાના પ્રાંગણની અંદર ગુવાડો સાથે રમી રહ્યા, મિત્રો સાથે રમી રહ્યા. ભગવાને કહેવાય કે ગિરિરાજને ટચલી આંગળી વડે ધારણ કર્યા. ઇન્દ્રનું બધું જ અભિમાન, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. વ્રજવાસીઓને કહે બાબા તમારે જો પૂજન કરવું હોય તો મારા ગોવર્ધન નાથનું કરો. કારણ કે જો કોઈ વરસાદ આપવું હોય તો મારા ગોવર્ધન નાથ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન નાથની પૂજા કરી. જગતને કહેવાય કે આદેશ આપ્યો કે જીવનમાં બની શકે એટલું પ્રકૃતિનું પૂજન કરજો. તમે પ્રકૃતિને જાળવો, તમને પ્રકૃતિ જીવન આપશે. ગોવર્ધન નાથનું પૂજન 56 ભોગ ધરાવ્યા. જ્યારે ભૂખ પડી ત્યારે કહેવાય કે કચલી આંગળી વડે ભગવાન ગિરિરાજને પોતાના કચલી આંગળી વડે ધારણ કરે. એક નામ ભગવાનનું ગિરિરાજ ધારણ પડ્યું. બધા જ વ્રજવાસીઓ ગોવર્ધન નાથના શરણે ગયા. આ બાજુ 7 દિવસ વ્યતીત થયા. ઇન્દ્રદેવ જોવા આવે કે બારે મેઘ ખાંગા કરી દીધા. વ્રજની અંદર વરુણદેવને આદેશ કરી દીધો કે મુસળધાર વરસાદ પડો. પણ 7 દિવસથી વ્રજની અંદર મુસળધાર વરસાદ પડી રહ્યો છે. વ્રજવાસીઓ તો બધા કદાચ ડૂબી ગયા હશે. ઇન્દ્ર જ્યાં જોવા આવે અને જ સમયે કહેવાય કે વ્રજવાસીઓ તો બધા ગોવર્ધન નાથના શરણે ગોવર્ધન નાથનું ભજન પૂજન કરે. બધા ધરણૈયાના સમક્ષ ભગવાનનું ભજન કરે. 7 દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. આપણે કહીએ કે માં યશોદાએ ગોવર્ધન નાથને 56 ભોગ જ શા માટે ધરાવ્યા? 55 નહીં, 57 નહીં, 56 ભોગ શા માટે?
मैं યશોદાએ કહેવાય કે લાલાને ચેતન ભોગ કનૈયાએ 7 દિવસ સુધી ગોવર્ધન નાથને પોતાની પતલી આંગળી વડે ધારણ કર્યા. એ 7 દિવસ ને માં યશોદાનો એવો નિયમ કે રોજના 8 પ્રહરમાં કનૈયાને માખણ મિશ્રી ભોજન ગ્રહણ કરાવવા ને 7 દિવસ સુધી ભગવાન કૃષ્ણએ ગોવર્ધન નાથને ધારણ કર્યા. માટે કહેવાય કે 7 દિવસ 7 રોજના 8 પ્રહર 7 8 56 અને માં યશોદાએ કહેવાય કે ગોવર્ધન નાથને ભગવાન કૃષ્ણને 56 ભોગ ધરાવ્યા. 7 દિવસ પૂર્ણ થયા. ઇન્દ્રનો બધો ગર્વ દૂર થયો. બધા જ વ્રજવાસીઓ પાછા વ્રજની અંદર આવ્યા. પણ જ્યાં વ્રજની અંદર આવે અને એ જ સમય બધા જ વ્રજવાસીઓને લાગવા લાગ્યું કે મહારાજ આવડા ગોવર્ધનના 7 કોષના ને નંદ બાબાના 7 વર્ષના એ બાળક ભગવાન કહેવાય કે કનૈયો ને ટચલી આંગળી વડે 7 દિવસ સુધી ધારણ કર્યા. માટે આ નંદ બાબાનો દીકરો નહીં પણ આ તો કોઈ બ્રહ્મ લાગે છે. આ કોઈ ઈશ્વર તત્વ લાગે છે. આ નંદ બાબાનો દીકરો નથી. અને બધા વ્રજવાસીઓ કહેવાય કે લાલા ઉપર શંકા નાખવા માંડ્યા. નંદ બાબાને બોલાવ્યા. નંદ બાબા આવડો તમારો લાલો નાનો ને આવડા ગિરિરાજને ધારણ કર્યા. માટે અમને એમ લાગે કે આ તમારો દીકરો નથી. આવડો નાનો બાળક અને આ ગોવર્ધન નાથ 7 દિવસ સુધી ટચલી આંગળી વડે ધારણ કર્યા. આ કોઈ બ્રહ્મ તત્વ લાગે છે. નંદ બાબા અમને લાગે કે આ તમારો દીકરો નથી. આ બાજુ બધા ગોવાળો ગોપીઓ માં યશોદાને કહે માં તમે આટલા ગોરા, નંદ બાબા આટલા ગોરા, દાઉજી મહારાજ આટલા ગોરા અને તમારો લાલો આટલો કાળો શા માટે? જો લાલો તમારો દીકરો હોય તો તમે બધા ગોરા અને કાનુડો કાળો શા માટે? લાગે છે લાલાને તમે ક્યાંથી ઉપાડી આવ્યા. ને આ બાજુ નિકુંજની અંદર બેઠામાં રાધા કનૈયાને પ્રશ્ન પૂછે કે લાલા નંદ બાબા ગોરા, નંદ રાણી ગોરા, દાઉજી મહારાજ ગોરા, હું આટલી ગોરી અને તમે આટલા કાળા શા માટે? કાના તમે પણ જો ગોરા હોત તો આપણી જોડી કેવી જામા. અને સમયે કનૈયો કહે રાધા હું કાળો થઈને આવ્યો ને માટે બધા તારી સામે જોવે. હું પણ જો ગોરો થઈને આવ્યો હોત ને તારી સામે કોઈ જોત પણ નહીં. ને આપણે પણ વિચાર કરીએ કે આટલો કાળો હોવા છતાં એટલો કામણગારો લાગે.
લાલાની સામે જાંચી કરીએ એટલે એમ થાય કે આના નાનાથી જોતા જ રહીએ. કારો છે તો આટલો વાલો લાગે, જો ગોરો થઈને આવ્યો હોત તો આ ભક્તોની દશા થાય. લાલો કહે કે રાધા, હું તમારા માટે કારો થઈને આવ્યો. આ બાજુ એક કથા એવી પણ આવે કે કૌરવોનો કાળ થઈને આવ્યો માટે હું કારો થઈને આવ્યો. અંધારી આકાશની રાત્રિ આવ્યો માટે રાધા હું કારો થઈને આવ્યો. ને કેવી જોડ રાધા ને કૃષ્ણની. ભગવાન કૃષ્ણ કાળા, રાધા ગોરા. લૌકિક જગતમાં જોઈએ દીકરો કાળો હોય તો ચાલે, વરાજો સાંભળો ચાલે, પણ વહુ તો ગોરા જ હોતી. દીકરી જોવા જઈએ, દીકરો ભલે સાંભળો હોય પણ દીકરી ગોરી જોઈએ. વર સાંભળો હોય, દીકરી ગોરી હોય એટલે અમારા વડીલો કહે આ હવે અમારા રાધા કૃષ્ણની જોડ. કારા બદન પર તલજો ગોરો હોય તો એ બે જોડ છે. પણ કારા બદન પર તલજો ગોરો હોય તો એ કોડની નિશાની છે. એમ ગોરી પત્ની અને કારો પુરુષ એ રાધા કૃષ્ણની જોડ છે. ગોરી પત્ની અને કારો પુરુષ એ રાધા કૃષ્ણની જોડ છે. પણ કારી પત્ની અને ગોરો પુરુષ એ રોજની માથા કૂટ છે. આખું શરીર ગોરું હોય પણ ભગવાન એવો રૂડો એક તલ આપ્યો હોય. એ કારો તલ એટલો શોભિત લાગે, એવી બે જોડ લાગે, પણ એ જ જગ્યાએ આખું શરીર કાળું હોય ને ગોરો તલ આપ્યો હોય. એ કોડની નિશાની છે. એમ કારો પુરુષ અને ગોરી પત્ની રાધા કૃષ્ણની જોડ છે. પણ કારી પત્ની અને ગોરો પુરુષ એ તો રોજની માથા કૂટ છે. ને આ વાત કોઈ ખૂબ સરસ ગા. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. છે એક નવલ કિશોર, છે એક નવલ કિશોરી. કાનુડો કાળો ભગવાન કૃષ્ણ શ્યામ વર્ણના દેવા રાધા ગોરા જોડ લાગે. કાનુડો કાળો કાળો માં રાધા ગોરા ગોરા. ખૂબ સરસ મન બસ કરી જોતા સુખ પ્રેમ જાણે. મન બસ કરી જોતા સુખ પ્રેમ જાણે. અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, યા મગડું જાય કોઈ. કાનુડો કાળો
મન જ્યારે વશમાં કરી ઇન્દ્રિયોને હરિના માર્ગે વાળીએ ત્યારે ભગવાનની જાણ થાય. આ પ્રેમ કેવો છે તો કે શુદ્ધ હૃદયથી જ્યારે ભાવ હો ને ત્યારે હરિની જાણ થાય. પ્રેમની જાણ કોણ કરી શકે તો કે જેના મનમાં પ્રેમનો ભાવ મટી ગયો હોય, જેને શુદ્ધ ભાવ પ્રેમ પ્રગટ થયો હોય, જેને બ્રહ્મ તત્વ સુખે જાણી લીધું હોય, એને હરિની હૃદયમાં જાગૃતિ થાય. પ્રેમી જણો તો માત્ર ભગવાનને જાણી શકે, પણ પ્રેમીઓ હોય ભગવાનને માણી શકે, એનો અનુભવ કરી શકે. ને કહેવાય કે હરિનો પ્રેમ હરિની જાગૃતિ જોઈએ તો જગતના વિષયોને કાઢવા પડે. કારણ કે એક જ મયાનમાં એક તલવાર છે, કાં તો જગત અને કાં તો જગદી. બંને જો હૃદયમાં હોય તો હરિની જાગૃતિ ના થાય. જગદીશની જાગૃતિ કરવા માટે જગતના વિષયોને છોડવા પડે ને શુદ્ધ ભાવ જાગે ત્યારે અદ્ભુત કવિ ગાય. घायल पति के घायल से होय रे जाने, घायल पति घायल पति घायल पति घायल से होय रे करो तो प्रीति करो तो प्रीति करो तो यम चंद्र में सपोरी, प्रीति करो तो यम चंद्र में सपोरी, राधा छपोरी કાનુડો કાળો કાળો મારા ધા છે ગોરા ગોરા. જેને પ્રેમ કર્યો હોય હરિથી, જેને ભાવ થયો હોય, ઘાયલ હતી ને ઘાયલ જ જાણે. એવી જગત હરિની કથા વ્રતની અંદર કહેવાય. ભગવાન કૃષ્ણએ મા યમુનાના જળને સ્વસ્થ કર્યું. તદુપરાંત ભગવાને ગિરિરાજને પણ ધારણ કર્યા.
ને હવે ભગવાન વિચાર કરે કે લાવો હવે ગોપીઓને રાસ રમાડી એ મહારાસનો ગોપીઓને લાવો આપીએ. ભગવાન કહેવાય કે વૃંદાવનના વનની અંદર પોતાની વાંસળીએ વગાડે ને આ બાજુ કનૈયાની ત્યાં વાંસળી વાગી. ને ઘરમાં રહેલી ગોપીઓ લાલાની વાંસળીમાં એટલી તન્મય બની. કોઈ ગોપી ઘરની અંદર કામ કરી રહી છે. લાલાની વાંસળી સાંભળી ઘરનું કામ છૂટી ગયું. કોઈ ગોપી ગાયોનું દોહન કરી રહી છે. કાનાની વાંસળી સાંભળી હાથમાંથી બુઘેલું પડી ગયું. કોઈ ગોપી શૃંગાર કરી રહી છે. કાનાની વાંસળી સાંભળી એટલી તન્મય બન્યો, હાથમાંથી શૃંગાર પડી ગયો. કોઈ ગોપી પોતાના બાળકને સ્તનપાન કરાવી રહી છે. લાલાની વાંસળી સાંભળી બાળકને નીચે મૂકી અને કહેવાય કે બેઠેલી ગોપી ઊભી થઈ. ઉભેલી ગોપી કહેવાય કે ચાલવા લાગી. ચાલેલી ગોપી દોડવા લાગી. બધી જ ગોપીઓને જ્યાં લાલાની વાંસળી સંભળાય એ વૃંદાવનના વનની અંદર મધ્યરાત્રિ શરદ પૂર્ણિમાની રાત્રિ જેમ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન ચંદ્ર પ્રકાશિત થઈ અને બધાને શીતળ છાયા આપતા હોય એમ વૃંદાવનના વનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સુશોભિત પ્રકાશિત વેણુ વગાડે. બધી જ ગોપીઓ દોડતી દોડતી એ કનૈયા પાસે આવે. એ કાના તારી વાંસળી વાગે ગોકુળિયા કુંડોલે ગાયો ઘાસ ખાતા હોય ચરો મૂકી દે, ઘાસ મૂકી દે અને લાલાની વાંસળી સાંભળે. યમુના બંને કાંઠે વહેતા હોય ને કાનાની વાંસળી સાંભળે એટલે યમુના શીતળ થઈ જાય. વૃંદાવનના વનની અંદર ઝાડ પાન ત્યાં લાલાની વાંસળી સાંભળે અને ઢોલવા લાગે. જળને પણ ચેતન બનાવી દે એવી લાલાની વાંસળી. નાદય તો હાવડીએ એ ડોલે વનરાયું. નાદય તો હાવડી વાળા એ ડોલે
કાનાની વાંસળી ત્યાં સંભળાય. બધી જ ગોપીઓ કહેવાય કે મધ્યરાત્રિના એ વૃંદાવનના વનની અંદર આવી. બધી જ ગોપીઓને જ્યાં જોઈ કનૈયો કહે કે રે ગોપીઓ, સ્વાગતમ ઓ મહાભાગા. હે ભાગ્યશાળી ગોપીઓ, તમારું વનની અંદર સ્વાગત છે. આટલું કહી અને ભગવાન શ્રી કૃષ્ણ કહે ગોપીઓ, આ મધ્ય રાત્રિના આવા ઘોર જંગલની અંદર તમે શા માટે આવ્યો છો? કનૈયાને સમજવો બહુ અઘરો છે બાપ. વાંસળી વગાડી અને બોલાવે, સ્વાગતમ નો મહાભાગા. સ્વાગત કરીને ગોપીઓને કહે અને કનૈયો પાછો એમ કહે કે ગોપીઓ, આ મધ્ય રાત્રિના આ ઘોર જંગલમાં તમે શા માટે આવ્યો છો? ગોપીઓ કહે કે કાના, તમે જેમને વાંસળી વગાડી અને બોલાવ્યા અને તમે જે કહી રહ્યા છો કે શા માટે આવ્યો છો? કાના, અમારે તમારી સાથે મહારાષ્ટ્ર રમવો છે. અમને મહારાષ્ટ્ર રમાડો. ને આ બાજુ ભાઈ કે ભગવાન બધી જ ગોપીઓને એક એક કાન એક ગોપી રાસ રમે ગીરધારી. શરદ પૂર્ણિમાની રાત્રિએ રાત્રિના 12 વાગે બધી જ ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય કે રાસ રમવાનો જ્યાં પ્રારંભ કરે. આ બાજુ કૈલાસમાં ભગવાન મહાદેવને ખબર પડી કે માં સતી ભવાની વૃંદાવનના વનની અંદર મહારાજ માટે જઈ રહ્યા છે. અને મહાદેવ કહે, દેવી, મને પણ તમારી સાથે લઈ જા. માં સતી ભવાની કહે કે સ્વામી, આ રાસ માત્ર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેનો છે. આ રાસ કેવો કે આ સ્ત્રી અને પુરુષનો રાસ નહીં. આ તો આત્મા અને પરમાત્માના મિલનનો મહારાજ. ગોપીઓ કોઈ સ્ત્રી કે પુરુષ નહીં, એ બ્રહ્મ આત્મા જે હજારો વર્ષથી હરિની રાહ જોઈ રહ્યા છે. એ પરમ આત્મા યાદ પરમાત્મા સાથે મહારાજ રમવા માટે તૈયાર થયા. અને એ સમયે આ બાજુ ભગવાન મહાદેવ પણ કહે, દેવી, મારે પણ મહારાજમાં ચાલવું છે. ભલે મારે ગોપી બનવું પડે, પણ મને મહારાજમાં લઈ જા. ને કહેવાય કે એ સમયે દેવોના દેવ મહાદેવ ગોપીના રૂપમાં સાડી પહેરી ગોપેશ્વર બન્યા ને મહારાજની અંદર આવે. કોઈ કવિ ખૂબ સરસ શબ્દોમાં ગાય, એક બાર શિવ ભોલે ભંડારી, એક બાર શિવ ભોલે ભંડારી, बन कर व्रज की नाई बबुल मैया बने, ओ बबुल मैया बने।
पार्वती ने मना किया वर पार्वती ने मना किया वर मानना त्रिपुरारी गोकुल में आ गए ओ गोकुल में आ गए। મહાદેવ ભગવાનનું ત્યારથી એક નામ ગોપેશ્વર પડ્યું. આ મહારાજ કેવો હતો? એની અંદર મહાદેવ પણ આળતું તાપી. એ મહારાજની અંદર ભગવાન કૃષ્ણ સાથે પરમ આનંદનો મહારાજ ને આ બાજુ દેવી ત્યાં તૈયાર ભગવાન મહાદેવને કરે, સાડી પહેરાવે, વેણુ ઉઠાવે, ઘૂંઘટ ઓઢાડી ને આ બાજુ મહાદેવનો શૃંગાર કરે ને કવિ શબ્દો પાડે. ऐसा सजाए मुझको कोई न जाने इस राज को सहेली है सहेली है ऐसा बताना राज को आप गजरायो सारी आप गजरायो सारी चावल के तुम्हारी गोकुल में आ गए ओ गोकुल में आ गए। एक बार शिव बोले भंडारी बनकर गजरी नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए। ऐसी बजाई बंसी ऐसी बजाई बंसी अरे ओ पाना बंसी पे जाऊं आई ओ पाना बंसी पे जाऊं आई जोड़ी बंसी की दुल्हन है प्यारी जोड़ी बंसी की दुल्हन है प्यारी ओ पाना बंसी पे जाऊं आई ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ आई गए हैं समझ गए समझदार सक गई जब से सारी सक गई जब से सारी मुस्कुराए बनवार गोकुल में आ गए ओ गोकुल में आ गए ओ गोकुल में आ गए ओ गोकुल में आ गए। વૃંદાવનના વનની અંદર શરદ પૂર્ણિમાની રાત્રિ ભગવાન મહાદેવ ગોપીનું રૂપ ધારણ કરીને કહેવાય કે આવ્યા. માં ભવાની બધી જ ગોપીઓ ને આ બાજુ કહેવાય કે બધી જ ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાસ મહારાજ રમે. एक एक गोपी एक एक कान रात रमे गिरधारी रात रमे बिहारी. પણ ભગવાન ગોપીઓ સાથે જ્યાં રાસ રમવાનો પ્રારંભ કરે
બધી જ ગોપીઓને એમ વાત થાય કે કનૈયો અમારી સાથે રાસ રમે. ને મનની અંદર એક સમય રાસ રમતા ગોપીઓના હૃદયમાં ભાવ એવો થયો કે આ જગતમાં કોઈ ભાગ્યશાળી હોય તો અમે કનૈયો અમારી સાથે મહારાજ રમી રહ્યા છે. કનૈયો સૌથી વધારે પ્રેમ અમને કરે. અને જ્યાં હૃદયની અંદર આવતા કહેવાય કે અભિમાનનું બીજ પ્રગટ થયું અને એ જ સમયે ભગવાન કહે કે ગોપીઓ, હું જગતના કોઈ એકને નહીં, હું તો સર્વત્ર જીવોને પ્રેમ કરું. હું પણ જ્યાં હૃદયની અંદર આવ્યું બધી જ ગોપીઓના સમક્ષથી ભગવાન શ્રી કૃષ્ણ રાધાને લઈને અદૃશ્ય થઈ ગયા. ને જ્યાં ભગવાન કૃષ્ણને અદૃશ્ય થયેલા જોયા બધી જ ગોપીઓ ભગવાનને પૂછવા લાગી, લાલા તમે ક્યાં ગયા? તમે અમને મૂકીને ક્યાં ગયા? બધી જ ગોપીઓ એ મધ્ય રાત્રિના સમયે કહેવાય કે કનૈયાને અદૃશ્ય થતા જોયા આકુળ વ્યાકુળ થવા લાગી. હૃદયની અંદર અભિમાનનું બીજ ત્યાં પ્રગટ થાય અને એ જ સમયે કહેવાય કે હૃદયમાંથી ભગવાન અદૃશ્ય થઈ જાય. જ્યાં અભિમાન હોય ત્યાં ભગવાન અદૃશ્ય થઈ જાય. ગોપીઓએ ભગવાનને જોયા નહીં. બધી જ ગોપીઓ આખું વ્યાકરણ થવા લાગી, લાલા એવી શું ભૂલ અમારાથી થઈ ગઈ કે તમે અમને મૂકીને ચાલ્યા ગયા? આ ઘોર જંગલની અંદર તમે અમને બોલાવી ને હવે તમે જ મૂકી અને અમને ચાલ્યા ગયા. બધી જ ગોપીઓ આત્મ વ્યાકુળ થવા લાગી અને તે સમયે કહેવાય કે આંખમાંથી જોરદાર આંસુઓ વહેવા લાગ્યા. કાના, તમે તમને બોલાવીને હવે તમે છોડી અને ચાલ્યા ગયા. કાના, અમારાથી એવી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. લાલા, આ મધુવચે મૂકી અને અમને ચાલ્યા ના જા. એક ગોપી જંગલના ઝાડવાને પૂછે કે મહારાજ, તમે ક્યાં અમારા કૃષ્ણને જોયા? દાડીએ દાડીએ પાંદે પાંદે ગોપીઓ વિલાપ કરે, લાલા પાછા આવી જાઓ. કૃષ્ણ, પ્રેમથી તમે અમને બોલાવી, જે તમારું હૈયું અમારું મન અમે તમને આપી દીધું. હવે કયું મન લઈને અમારે ઘરે જાવ? બધી જ ગોપીઓ વિલાપ કરે, લાલા આ મધુવચે મૂકી અને તમે ચાલ્યા ગયા. બાપ, હવે તમારા વગર જીવી નહીં શકીએ. બધી જ ગોપીઓ વિલાપ કરે, કાના પાછા આવી જા.
ને કોઈ કવિ ખૂબ સરસ ગાય. કે લાલા વાંસળી વગાડીને ભૂલાવ્યા, ઘાયલની ગતિ તો ઘાયલ જ જાણે. જેને પ્રેમ કર્યો હોય ને ખબર હોય કે જ્યારે વિયોગ થાય ત્યારે કેટલું દુઃખ અનુભવાય. કાના તમે અમને અદ્ભુત મૂકીને ગયા, બાપ હવે પાછા આવી જા. બધી જ ગોપીઓ વિલાપ કરે ને આ બાજુ લાલા રાધાને લઈને કહેવાય કે એ વૃંદાવનના જંગલની અંદર અદૃશ્ય થઈ ગયા. ને આ બાજુ માં રાધા થાકી ગયા. ભગવાન કૃષ્ણએ પોતાના ખંભા પર પાડી માં રાધાએ લાલાના વાંકડિયા વાળ પકડી ને એક હાથેથી ડાળીઓને કરતા જાય ને કનૈયા દોડતા જાય. આ દ્રશ્ય જ્યાં થયું અને માં રાધાના મનની અંદર પણ ભાવ થયો. કનૈયો બધાને મૂકીને મારી સાથે, કનૈયો મને વધારે પ્રેમ કરે, કનૈયો બધાને મૂકીને મને મારી સાથે બાંધા. ને એ સમયે કનૈયો કહે માં રાધા મને તમારા શરીરનું વજન નથી લાગ્યું, પણ મનમાં જે ભાવ ઉભો થયો એ બીજનું વજન લાગવા લાગ્યું. અને એ સમયે માં રાધા જ્યાં ડાળીઓને ખસેડવા જાય એ સમયે કનૈયો માં રાધાની સમક્ષથી પણ અદૃશ્ય થઈ ગયા. માં રાધા ડાળીઓને પકડી અને ચોધાના આંખથી રડી રહ્યા. કાના તમે મને મૂકી ત્યાં ચાલ્યા ગયા. હૈયામાં ત્યારે અભિમાનનું બીજ પ્રગટ થાય ત્યારે હૈયામાંથી હરિ અદૃશ્ય થઈ જાય. ને આ બાજુ ગોપીઓનો અવાજ આવ્યો રડતી. માં રાધા રડી રહ્યા છે. બધી જ ગોપીઓ માં રાધા પાસે આવે. માં રાધાને નીચે ઉતારી અને કહે કે રાધા કનૈયો અદૃશ્ય થઈ ગયો, આપણાને મૂકી અને ચાલ્યો ગયો. બધી જ ગોપીઓ લાલાને વિલાપ કરે. કાના પાછો આવી જા બાપ, આમ અધવચ્ચે મૂકી અને અમને ચાલ્યો ના જા. જેને વીછી કરડ્યો હોય ને ખબર પડે તેના દંડ કેવો હોય. પ્રેમ જેને કર્યો હોય ને ખબર હોય એની વેદના કેટલી થાય. આ એક જીવની આકાંક્ષા પરમાત્મા સાથે મળવાની. બ્રહ્મરૂપી જીવ બધી જ ગોપીઓ કનૈયાને પ્રાર્થના કરે. લાલા જયતિ તે દિગમ જન્મના વ્રજ પ્રયત ઇન્દિરા સસ્વદત્રજી દૈત દ્રશ્યતામ દીક્ષિતાવકા સ્તવૈધૃતા સવામ વિચિન્વતે સરદુ દાસે સાધુ જાતસ સતસિદોદર ત્રિમુષાદસા સુરત નાથે તુલકદાસિકા વરદ વિઘ્નતો ને હમ કિમ વદ. 19 ગોપીઓ 19 શ્લોકોની અંદર ગોપી ગીત ગાય.
લાલા જયતિ તેદી કમ જન્મ ના વ્રજ તારા જન્મથી અમારું આ વ્રત વૈકુંઠથી પણ વાલું થયું. આ વ્રતની સામે વૈકુંઠ ફીકું લાગે. કાના તારા આવવાથી આ વ્રત બહુ રૂડું થયું. પણ લાલા તું આ જો વ્રતને છોડી અને ચાલ્યો જાય તો બાપ અમે તારા વગર જીવી નહીં શકીએ. કાના પાછો આવી જા. સરજુ દાસે સાધુ જાત સતસી જોન સાધતા સુરત નાતે અસુલ દાસિકા વરદ વિઘ્ન કોને હમ ઈમ વધ. કાના જ્યારે મુસળધાર વરસાદ પડ્યો ત્યારે તેમને બચાવ્યા. કાલિયા નાથથી તેમને બચાવ્યા. ગિરિરાજ ધારણ કરી અમારું રક્ષણ કર્યું. સર્વથી અમને બચાવી અમારી સાથે રહ્યા. લાલા જો તમારે અમને છોડવી જ હતી તો ત્યારે જ અમને મરવા દેવા હતા. આમ બચાવી ને હવે અમને અધવચ્ચે મૂકી અને ચાલ્યા ગયા. કાના તમારા વગર અમે જીવી નહીં શકીએ. બા પાછા આવી જા. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ગોકુળ વ્રતની અંદર કેટલો સમય રહ્યા તો કે 11 વર્ષ. કનૈયાની એવી માયા લાગી ગોપીઓને કે જાણે શરીરમાંથી એક પ્રાણ ચાલ્યો ગયો હોય એમ શરીર રૂપી ગોપીઓ વિલાપ કરે. કાના પાછા આવી જા. એક મન હતું એ તમને આપી દીધું. હવે અમારે કહ્યું મન લઈને ઘરે જાવું. કાના તમે એવા છો કે જીવવા થતાય નથી ને તમારી કથા એવી છે કે અમને મરવા દેતી નથી. તવ કથામૃતમ તપ્ત જીવન. લાલા તમારી કથા એવી છે કે અમને મરવા પણ દેતી નથી. અને બધી જ ગોપીઓ સોધાર આંસુઓથી કનૈયાનો વિલાપ કરે. 19 શ્લોકોની અંદર ગોપી ગીતને ગાય ને આંસુઓની સાથે કહેવાય કે બધી જ ગોપીઓનું અભિમાન ઓગળી અને નષ્ટ થઈ ગયું. હૃદયની અંદર અશુભ ભાવ જાગૃત થયો, પ્રેમ ઉત્પન્ન થયો ને બધી જ ગોપીઓનો વિલાપ જોઈ અને કહેવાય કે રાસ બિહારી બધી જ ગોપીઓની સમક્ષ પાછા પ્રગટ થયા અને ગોપીઓ કનૈયાના દર્શન કરી ને આનંદમાં ડોલવા લાગી. લાલા અમને આમ અધવચ્ચે મૂકી અને ક્યાં ચાલ્યા ગયા હતા. આમ બોલાવીને બાપ અમને મૂકીને ચાલ્યા ના જા. બધી જ ગોપીઓનું અભિમાન ઓગળી અને નષ્ટ થયું. નિર્મત્સર બધી જ ગોપીઓ થઈ અને કનૈયો કહે કે હા હવે મહારાસમાં પ્રવેશ કરીએ. જ્યાં સુધી અભિમાનથી બીજ હોય ત્યાં સુધી જીવને મહારાસમાં પ્રવેશ મળે નહીં. ને આ મહારાજ કેવો મહારાજ આત્મા અને પરમાત્માનું મિલનની ગાથા એટલે મહારાજ. આજ દિવસ સુધી જે આપણે કર્યો એ રાસ
માવડીઓ દીકરીઓ જે ભગવાનની ગાથામાં રાસ કરે એને રાસ કહેવા. પણ આજ જે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન મહાદેવ ગોપીના રૂપનું ધારણ કરીને કહેવાય કે વ્રજની અંદર આવ્યા. એક એક કાન એક એક ગોપી ને બધા જ ભગવાન કૃષ્ણ સાથે મહારાજ રમે. ને આવો આપણે પણ એ મહારાજની જાતિ કરીએ. જગતની અંદર લૌકિક પ્રસંગોમાં તો રમતા હોઈએ, પણ આજ તો હરિનો અલૌકિક મહારાજ અને એની સાથે સાથે મહારાજની સાથે સાથે ભગવાન દ્વારિકાધીશ અને મા રૂક્ષ્મણીના વિવાહ છે. એ પ્રસંગનો દાંડિયા રાસ. આપણી ઘરે દીકરાના લગ્ન હોય, આપણે દાંડિયા રાસ રાખીએ, ડીજે રાખીએ, પણ અહીંયા તો આજ દ્વારિકાધીશ જગતપતિનો એ વિવાહ ને એમના ઉત્સવની અંદર આજ બે સમન્વય, એક મહારાજ અને એક ભગવાનના વિવાહનો દાંડિયા. તો આવો આપણે પણ બધા જ ગોપી ભાવથી ભગવાન કૃષ્ણ સાથે થોડી ક્ષણો માટે બધા જ રાસનો આનંદ લઈએ ને તદ ઉપરાંત આગળની કથામાં પ્રયાણ કરીએ. થોડી ક્ષણો માટે સભી ભાવશે. અને ચાંદો ચડોયા આ તો સરખી સાહેલી અરે જોડે રમવાય હાલીલા. ગાટલા આગળ લઈ જાઓ, ગાટલા સર્ગ પુનાની રાતડીને ચાંદો ચડોયા આવે સર્ગ પુનાની રાતડીને ચાંદો ચડોયા આવે આશા ભર્યા તે અમે આવે આશા
શરદ પૂનમની રાતની રંગડોળો, શરદ પૂનમની રાતની રંગડોળો, આતાપી એમાં તારી રંગવા જો રંગડોળો, આતાપી રંગવા જો રંગડોળો, આ શરદ પૂનમની બોલી નવરાય માત કી જય. ફટાકડ
ભાગવત સપ્તાહનો આજ 6થો દિવસ. આવતીકાલે આપણે ટુર્નામેન્ટ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આયા કથાની અંદર આવે જેમ પુરસ્કારની યાદી છે ત્યાં જે બોલું છું, બધા શાંતિથી સાંભળજો. થોડીક શાંતિ રાખો બેનો, આ બાજુ થોડુંક ધ્યાન દો. કેમ કે આ કથાની અંદર મા નવરાની આશીષ કૃપાથી આ જેટલા ભાઈ ભક્તો, માતાઓ, બહેનો, દીકરીઓ અહીંયા આવ્યા છે એમને એક જણાવતા એવો અમને હર્ષ અનુભવીએ છીએ કે દર વર્ષે બાપુ આવી ભાગવત સપ્તાહનું આયોજન કરતા હોય. મને એમ તમને આ ફટાકડાની અંદર મા રવરાઈના આંગણે આપણે બધા મા છોરું છે ને એટલે આપણે ભેગા થાય અને મા છોરુએ જે અહીંયા પુરસ્કાર રૂપી કથાની અંદર જે ફોલ્ડે ફોલ્ડી પાકડી આપી છે એની થોડી થોડી યાદી આપજો. યાદી આપવા પહેલા મારે એક બાપા સીતારામનો પ્રસંગ થયો છે કે તમે હાથમાં પાણો લઈ અને ઘા કરો ને તો તમારી નજર દેખે એટલે જ જાય. એનાથી વધારે તમારે ઘા કરવો હોય તો ગિલોળમાં પાણો ભરાવાનો તો ખેતરના સામા સેઠે વહી જાય. એનાથી વધારે જો ઘા કરવો હોય તો બધું ગોળી છે ને એનો 1 કિલોમીટર સુધી અવાજ જાય. રજવાડાના વખતમાં તોપોની બેન એનો બારગો ઉપર અવાજ જતો, પણ બાપા બજરંગદાસ એમ કે કોકનો બટકો રોટલો ખોરાઈ ગયો ને તો 3 ભુવનમાં એનો અવાજ થાય. તો એવા દાતાઓ આયા માં નવરાઈની દયાથી બાપુને એમ કે બાપુ તમે કથા બેહારો ને તો આજુ ખેડે 7 દિવસનો જમણવાર અને ઠંડા પાણીની વ્યવસ્થા મારા થતી. કેટલો ભાવ, કેવાનો મારો ભાવ, આ તો દીધું હોય એ લઈ શકે. જેના પૂર્વજોએ જેના પૂર્વજોએ કાંઈક દીધું હોય નહીં લઈ શકે એવા પુષ્કરના નામની યાદી કરવા જઈ રહ્યો છું. આમ તો હાલ જુનાગઢના મૂળ ગામ તો ભેસાણ, અત્યારે હાલ જુનાગઢ છે એવા ભરતભાઈ ડગરિયા ઉર્ફે ચલુભાઈ, એમના તરફથી 7 દિવસનું જમણવાર અને ઠંડા પાણીની વ્યવસ્થા બાપુ કે આ મા રોગાઈની દયા કહેવાય. ખાલી 1 દિવસની હા, અને એને પછી એવી છૂટ દીધી બાપુને કે બાપુ 1 થી 10,000 માણસ થાય ને તો હું બેઠો છું, માલમાં ઘટતા નહીં બાપુ. આને દીધું કહેવાય બધા માણસ. હરી હરી રટાણી કરી લે કથન થઈ કરી કાળમાં. આ તો મારે તમારે ભાવનું હાથું ભેગું કરવાનું. રામાયણ છે ને તો મને જીવવાનો માર્ગ બતાવે, પણ આ તો મોક્ષનો દાતા છે. ભાગવત સપ્તાહ તો મોક્ષનો દાતા છે અને મોક્ષ મેળવવા માટે, મોક્ષને સુધારવા માટે રહી જિંદગી તો ફિર યાદ કરેંગે. માણસ મરી ગયા પછી આજ જો જીવતા નામ બોલાતા હોય તો એવી જિંદગી કંઈક મારે તમારા ફટાકડામાંથી જીવી જવાનું છે. મારા ઓરેનું સાનિધ્ય છે. એવા થોડાક નામ આવ્યા છે, નામની અંદર બોલી લઉં. 11,111 રૂપિયા જસુભાઈ ડાંગર હસ્તે હાર્દિકભાઈ ડાંગર. હા, જસકુભાઈ ડાંગર હસ્તે હાર્દિકભાઈ ડાંગર. 511 રૂપિયા દિનેશભાઈ હુંબલ ગામ રાજકોટ. 251 રૂપિયા પૂજાભાઈ હેરભા ગામ બાલોદ. 251 રૂપિયા ભરતભાઈ મકવાણા ગામ બાલોદ. કાનાભાઈ અર્જુનભાઈ ગામ મગરવાડા 100 રૂપિયા. 200 રૂપિયા ઓસમાનભાઈ ઉર્ફે અબ્બા. 501 રૂપિયા મંડલિકપુર ગોપી મંડળ ને તાલીમથી વધાવો. ગોપી મંડળ છે ને એક ડોક્ટર છે. ડોક્ટરો તો નામ પાસે અને એનો હું તમને પુરાવો આપું. ગોપી મંડળ છે ને ડોક્ટર છે. દાખલા તરીકે યશોદાજી કી જય બિલે મારો બાવો રે દાઢી વાળો બાવો મારે ખાનાને નજર લાગી છે. જાઓ જાઓ ગોપી કો લવ મગ મીઠું રે. આ ડોક્ટરને ખબર પડે કે નજર લાગી એટલે મગને મીઠું કહેવાય. આ ગોપી મંડળને ખબર પડે એટલે મારે કેવું પડે ગોપી મંડળ છે ને એ ડોક્ટર એ વાત પાછા નામ પૂરું જાઓ. મંડલિકપુર ગામ 501 રૂપિયા ગોપી મંડળ તરફથી. 500 રૂપિયા એપલભાઈ સાવળિયા ગામ ડોબલ. 500 રૂપિયા ભીખાભાઈ રવારી ગામ બામનગઢ. 551 રૂપિયા મેદાનભાઈ દાદાભાઈ હુંબલ ગામ થુબાડા. 251 રૂપિયા મધુભાઈ હરિભાઈ ગામ મોરવાડા. 100 રૂપિયા ભીખુભાઈ ગોંડલિયા ગામ ચુડા. 200 રૂપિયા દેવજભાઈ ચાવડા
ગામ થોબાળા 500 રૂપિયા. જૈતાભાઈ ચાવડા ગામ થોબાળા 551 રૂપિયા. જગદીશભાઈ જોટવા ગામ મગરવાડા 500 રૂપિયા. વિરમભાઈ લીલાભાઈ ગામ 500 રૂપિયા. કાનાભાઈ ગોવિંદભાઈ હેરભા ગામ મગરવાડા 500 રૂપિયા. સંજયભાઈ માંડણભાઈ હેરભા ગામ મગરવાડા 500 રૂપિયા. મહેન્દ્રભાઈ કાનાભાઈ બગસરા મગરવાડા 500 રૂપિયા. વસરામભાઈ હેરભાઈ હેરભા ગામ મગરવાડા 100 રૂપિયા. જમનભાઈ ધનજીભાઈ ગામ છોડવડી. અમારે બાજુમાં માં ભગવતી આવડ તોડી આળ રાજાળા લોપે નહીં પછી ભરાટે ડગલું ભાણ એવા કરમે કાશપ રાવલ એવા આવડવાના પૂજારી નથી 501 રૂપિયા આપે છે મહેશલાલજી. વાવ. હા, અને કોઈને પૈસા લખાવવા હોય તો સામે અમારે મામા બેઠા છે, લઘુ મામા બેઠા છે, ભાવેશ મામા બેઠા છે, એની પાસે પૈસા લખાવી લેજો. જમણવારની અંદર જ્યારે જમવા જાઓ તો એક વાર લેજો, 2 વાર લેજો. માનો પ્રસાદ છે, બગાડ ન થાય. ક્યાંય પાણીના નળ ખોટી રીતે ચાલુ રહ્યા હોય તો જરાક બંધ કરી દેજો. જેટલો બને એટલો આ કથાની અંદર સ્વયંસેવકોને શાસ્ત્ર આપવા નમ્ર આપી અને કોઈને નામ બોલવાનો બોલાવો ભાઈ. અહીંયાથી લખાવી લેતો આવો. પછી ચાલુ. હા, બેન પછી ચાલુ. હમણાં થોડી વારમાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ આપણે લેવાનો છે એટલે બધા શાંતિથી બેઠું.